સ્ટાર્ટ। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સીસીઈ ની પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે, તો એમના માટે ખાસ ઉંમર આધારિત દાખલો છે જે જીપીએસસી ની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે। જો આપણે રકમ વાંચીએ કે પી ની હાલની ઉંમર આર ની હાલની ઉંમર કરતા 3 ગણી છે। જો એક વસ્તુ યાદ રાખવાની, જેની ઉંમર જેના કરતા હોય ને, જે કરતા હોય ને એને ધારવાના। તો અહીંયા શું કીધું છે, આર ની ઉંમર કરતા 3 ગણો છે પી, તો આપણે ધારવાનો છે આર, તો ધારી લો કે આર ની ઉંમર બરાબર x વર્ષ ધારી લઈએ। તો પી ની કેટલા ગણી છે, 3 ગણી છે, તો પી ની ઉંમર બરાબર 3x વર્ષ થઈ જશે। 4 વસ્તુ યાદ રાખવાની કે જો વધારે હોય તો પ્લસ, ઓછી હોય તો માઇનસ, ગણી એટલે ગુણાકાર અને ભાગનું એટલે ભાગાકાર। ચલો એટલું થઈ ગયું। હવે શું કીધું છે તમને આગળ વાંચો, 4 વર્ષ પછી, પછી કે એટલે સરવાળો આવશે, તો આપણે અહીંયા લખીએ 4 વર્ષ પછી। 4 વર્ષ પછી આર ની ઉંમર કેટલી થઈ જશે, x હતી એટલે x વત્તા 4, અને પી ની ઉંમર બરાબર 3x હતી એટલે 3x વત્તા 4 થઈ જશે। આપણે આગળ પછી વાંચીશું, પેલા આ બેને આપણે ભેગા કરીએ, તો કે અહીંયા પી ની ઉંમર બરાબર આર ની ઉંમર। ચલો પી ની 4 વર્ષ પછી શું હતી, તો કે 3x પ્લસ 4, અને આર ની શું હતી, તો કે x પ્લસ 4। હવે જો આ બેને મેં સમતુલ કર્યા છે, ઇક્વલ છે, પણ એવું કીધું છે કે 4 વર્ષ પછી પી ની તે સમયની ઉંમરે આર ની ઉંમર કરતા 2.5 ગણી હશે। 2.5 એટલે 5/2 ગણી હશે। હવે પી ની ઉંમર એટલી હશે, પણ મારે જો બેને ઇક્વલ કરવા હોય તો એ 5/2 કોને આપવા પડે, આર ને, તો જ બે સાઈડ સમતુલ થશે ને। હવે આ 2 ભાગાકારમાંથી અહીંયા આવે તો આ બંને સાથે ગુણાકાર એટલે 3 દુ 6x વત્તા 4 દુ 8, 5 નો ગુણાકાર એટલે અહીંયા 5x વત્તા 20। ચલો ચલ ભેગા કરો, 5x અહીંયા આવશે તો માઇનસ, એટલે કે 6x માઇનસ 5x બરાબર 20 તો હતા જ, પણ આ પ્લસ 8 અહીંયા જશે તો માઇનસ 8, એટલે અહીંયા વધશે x બરાબર 12। તો કે તે સમયે આર ની ઉંમર કેટલી હશે, 12 વર્ષ હશે।